ઉપલેટા પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। આ ભારે વરસાદને પગલે વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે ડેમના 2 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવાનું શરૂ કર્યું હતું, ત્યારે નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। ઉપલેટા શહેરના જીરાપા પ્લોટ, ઢેબરનગર, ભીમનગર, ભાદર ચોક, કટલેરી બજાર, બસ સ્ટેશન વિસ્તાર, 3 કમાન, શાક માર્કેટ અને જવાહર સોસાયટી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે તાલુકાના ઈશરા, નીલાખા, વરજાંગજારિયા, નાગવદર, મેખાટેંબી, મુરખડા, વાડલા અને ડુમિયાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। ભારે વરસાદના કારણે વેણુ 2 ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે। હાલ ડેમમાં આશરે 1722 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે જળ સપાટી 55 મીટરની પૂર્ણ સપાટી સામે 54.01 મીટર પહોંચતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે ડેમના 2 દરવાજા 0.30 મીટર સુધી ખોલી નદીમાં 1428 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું। ડેમમાંથી પાણી છોડાતા વેણુ નદીના હેઠવાસમાં આવેલા ગધેથર, વરજાંગજારિયા, મેખાટેંબી, નાગવદર અને નીલાખા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વહીવટી તંત્રએ નદીના પટ અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા ખાસ અપીલ કરી છે। સતત બીજા દિવસે વરસેલા વરસાદથી મગફળી, સોયાબીન અને કપાસ જેવા આગોતરા વાવેતર કરાયેલા પાકોને લાભ થવાની આશા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।